ગઈકાલે એરેસ્ટ કરી આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે પ્રોડક્શન કરતો રિમાન્ડ સોમવારે 11 તારીખના 15:00 સુધીના નામદાર કોર્ટે રિમાન્ડ આપ્યા છે. વિગતવાર પૂછપરછ કરી આ કમ્પાઉન્ડની અંદર કોણ કોણ બીજા સામેલ છે એની વિગત કઢાવવા માટે અમારો પ્રયત્ન છે. સાહેબ કંઈક ઓલું જે સોગંદનામું રજૂ થયું છે શાંતાબેનનું, એમાં પણ નામ છે, કાંઈક અરજીમાં નામ છે, 2-3 જગ્યાએ ઉલ્લેખ છે. અરજદાર ફરિયાદી છે. ફરિયાદીએ અગાઉ ફરિયાદ દાખલ થતાં પહેલાં અને પછી કેટલીક અરજીઓ કરી છે. એમાં હાલના આરોપીનું નામ સ્પષ્ટ આવેલ છે, રોલ. અને અત્યારે જે સાહેબ છે આરોપી છે એની પાસેથી આપણે કંઈ કબજે કર્યું છે અથવા તો શું માટે કબજે કરવાનું? મોબાઈલ છે અત્યારનો એમે કબજે કર્યો છે, પણ એ છે મોટાભાગે 6-1 મહિના પહેલાં ખરીદાયેલો છે. જે તે વખતે કોઈક હોય તો CDR તો મળવાના છે, પણ અમારો પ્રયત્ન એ છે કે જે વખતે ઘટના બની 2024ના 7મા મહિના પછીની, તો એના અનુસંધાને જે મોબાઈલ વપરાણા હતા એ રિકવર થાય તો અમારો પ્રયત્ન છે એનો. ખાસ કરીને આપણા રિમાન્ડના ક્યાં મુદ્દા હતા રિમાન્ડ અરજીના? રિમાન્ડની અંદર એવું છે કે ભાઈ આની અંદર બીજા કોઈ આરોપી સંડોવાયેલ છે કેમ, બીજું સરકારમાં જે આ આખી એન્ટ્રીઓ છે પ્રમાણિત કરવા અને જે દસ્તાવેજ થયો રેગ્યુલરાઇઝ કરવા માટે કોઈક આર્થિક વ્યવહાર થયેલ છે કેમ, તો થયેલો હોય તો કોના દ્વારા થયેલ છે, કોણ સંડોવાયેલ છે, એ બાબતે વિગતવાર તપાસ કરો. ઓકે.